કર્મ. આપણે બધાએ આ શબ્દ સાંભળ્યો જ છે, પણ એનો અસલી મતલબ શું છે? શું એ ખાલી જેવું વાવો તેવું લણો જેવો સીધો નિયમ છે? ચાલો આજે આપણા મૂળ ગ્રંથના આધારે કર્મના સિદ્ધાંતોને અને એના ઊંડા સ્વરૂપને સમજવાની કોશિશ કરીએ. આપણા ગ્રંથની શરૂઆત જ થાય છે આ ક્લાસિક સંબોધનથી, હે રાજા. હવે આ ખાલી એક ઔપચારિક શરૂઆત નથી, પણ એક એવા શાશ્વત સંવાદ માટેનું આમંત્રણ છે જે આપણને જીવનના સૌથી મોટા રહસ્યોમાંથી એક એટલે કે કર્મના બંધન અને એમાંથી છૂટવાના રસ્તા પર લઈ જશે. તો સૌથી પહેલાં આપણે કર્મના મૂળભૂત સ્વરૂપને જ સમજી લઈએ. એને કોઈ સામાન્ય નિયમની જેમ નહીં, પણ જાણે કે વિજ્ઞાનનો નિયમ હોય એવું જ એક સાર્વત્રિક અને અતૂટ કાયદો સમજીને ચાલીએ. આનો જે મૂળભૂત સિદ્ધાંત છે ને, એ એકદમ સ્પષ્ટ છે. દરેક ક્રિયાનું પરિણામ નક્કી જ છે, ભલે સારી હોય કે ખરાબ. આપણે જીવનમાં જે પણ સુખ કે દુઃખ અનુભવીએ છીએ એનું મૂળ આપણા પોતાના જ કર્મોમાં રહેલું છે. કોઈ બહારની શક્તિ નહીં, પણ આપણી જ ક્રિયાઓનો પડઘો છે. અને આ કાયદો કેટલો શક્તિશાળી છે, કેટલો નિરપેક્ષ છે, તો એ એટલો બધી વ્યાપેલો છે કે સૃષ્ટિના સર્જક, પાલક અને સંહારક દેવો બ્રહ્મા, વિષ્ણુ અને શિવ પણ એના બંધનમાંથી પૂરેપૂરા મુક્ત નથી. આ બતાવે છે કે કર્મના ન્યાયમાંથી કોઈ છટકી શકતું નથી. તો સવાલ એ છે કે આ સાર્વત્રિક કાયદો આપણા જીવનમાં કામ કેવી રીતે કરે છે? આ આખી પ્રક્રિયાને સમજવા માટે ગ્રંથમાં કર્મને 3 મુખ્ય ભાગમાં વહેંચવામાં આવ્યું છે. આનાથી આપણને આપણું ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય વચ્ચેનો સંબંધ સમજવામાં મદદ મળશે. તો આ 3 પ્રકાર છે. પહેલું, સંચિત કર્મ, એટલે કે આપણા બધા જ જન્મોના કર્મોનો એક મોટો સંગ્રહ, જાણે એક ગોડાઉન. બીજું છે વર્તમાન કર્મ, એટલે કે આપણે અત્યારે આ ક્ષણે જે નવા કર્મો કરી રહ્યા છે તે. અને ત્રીજું અને સૌથી અગત્યનું, પ્રારબ્ધ કર્મ, જે પેલા સંચિત કર્મોના વિશાળ સંગ્રહમાંથી એક નાનો એવો ભાગ છે જે હવે ફળ આપવા માટે તૈયાર છે. અને એ જ આપણા વર્તમાન જીવનની પરિસ્થિતિઓ, સુખ, દુઃખ અને અનુભવોને આકાર આપી રહ્યું છે. આ મુદ્દો સમજવો ખૂબ જ જરૂરી છે. આપણે અત્યારે જે પણ પરિસ્થિતિઓનો સામનો કરી રહ્યા છીએ એ આપણા ભૂતકાળના બધા જ કર્મોનું ફળ નથી. એ તો આપણા સંચિત કર્મોના વિશાળ ભંડારમાંથી ફક્ત એક નાનો એવો હિસ્સો છે, જેને પ્રારબ્ધ કહેવાય છે, જે આ જન્મમાં પાકીને તૈયાર થયો છે. અને આ વાતને હજી ઊંડાણપૂર્વક સમજીએ. જુઓ કે કેવી રીતે બ્રહ્માંડની મૂળભૂત શક્તિઓ આપણા અસ્તિત્વમાં જ દેખાય છે. આપણામાં બ્રહ્માની સર્જન શક્તિ છે, વિષ્ણુની પાલન અને પોષણ કરવાની શક્તિ છે, અને રુદ્રની સંહાર એટલે કે પરિવર્તન કરવાની શક્તિ પણ છે. આ બધું જ તો માનવ અનુભવનો ભાગ છે. ચાલો હવે આપણે આપણી દૃષ્ટિને થોડી વધુ વિશાળ કરીએ અને જોઈએ કે સમયના મોટા ચક્ર એટલે કે યુગોમાં કર્મો અને ધર્મનો સંદર્ભ કેવી રીતે બદલાતો રહે છે. સૌથી પહેલો યુગ છે સત્યયુગ, જેને સત્યનો સુવર્ણ યુગ પણ કહેવાય છે. આ સમયમાં જેમ તમે જોઈ શકો છો, ધર્મ એટલે કે સદાચાર અને ન્યાય એની ટોચ પર હતો. અધર્મ લગભગ હતો જ નહીં, અને માણસો શુદ્ધતાથી જીવતા હતા. એના પછી આવે છે ત્રેતા યુગ. અહીં ધર્મના મજબૂત પાયામાં થોડી તિરાડો પડવાની શરૂઆત થાય છે. સદાચારનો પ્રભાવ ધીમે ધીમે ઓછો થવા લાગે છે અને અધર્મ થોડું થોડું માથું ઊંચકવા માંડે છે. દ્વાપરયુગ આવતા આવતા પરિસ્થિતિ થોડી વધારે જટિલ બની જાય છે. હવે ધર્મ અને અધર્મ, સારું અને ખરાબ લગભગ બરાબરી પર આવી જાય છે. આ યુગમાં સારા અને ખરાબ વચ્ચેનો સંઘર્ષ એકદમ સ્પષ્ટ દેખાવા લાગે છે, અને નિર્ણયો લેવા પણ વધુ મુશ્કેલ બને છે. અને છેવટે આપણે પહોંચીએ છીએ આપણા વર્તમાન યુગમાં, એટલે કે કલિયુગમાં. અહીં તરાજવું અધર્મ અને અન્યાય તરફ પૂરેપૂરું ઝૂકી ગયું છે. સમાજમાં નકારાત્મકતા, ભૌતિકવાદ અને અસત્યનો પ્રભાવ મુખ્ય બની જાય છે, જ્યારે ધર્મ અને સદાચાર સંઘર્ષ કરતા દેખાય છે. આ યુગના અસંતુલનની સીધી અસર આપણા જીવન પર પડે છે. અશુદ્ધ જીવનશૈલી, ખોરાક અને સ્વાર્થી વિચારોના કારણે પાપકર્મો વધે છે, અને એના જ પરિણામે માનવતા મોટા પાયે દુઃખ, બીમારી અને માનસિક અશાંતિનો અનુભવ કરે છે. આ બધું જાણ્યા પછી એક મોટો સવાલ મનમાં આવે છે. જ્યારે ચારે બાજુ અધર્મનું જોર હોય, તો આવા પડકારજનક સમયમાં પાપકર્મોના બંધનમાંથી છૂટવાનો કોઈ ઉપાય છે ખરો? તો શું આ યુગમાં કોઈ આશા જ નથી?
ના, એવું નથી. આપણો ગ્રંથ કહે છે કે ચોક્કસપણે આશા છે. તે ખાસ કરીને કલિયુગની મુશ્કેલીઓ અને મનુષ્યની મર્યાદાઓને ધ્યાનમાં રાખીને એકદમ સરળ, સીધો અને સહેલો ઉપાય બતાવે છે. અને આ ઉપાય કોઈ જટિલ યજ્ઞ, કઠોર તપસ્યા કે ઊંડા જ્ઞાનની વાત નથી. એ છે ભગવાનના નામનો સાચા દિલથી અને શ્રદ્ધાથી સ્મરણ કરવું. એક એવી શક્તિશાળી પ્રથા જે કોઈ પણ વ્યક્તિ ગમે તેવી પરિસ્થિતિમાં ગમે ત્યાં કરી શકે છે. આ દેખીતી રીતે સાદી લાગતી પ્રથામાં ખૂબ જ મોટી પરિવર્તનકારી શક્તિ રહેલી છે. એવું કહેવાય છે કે તે જ સંચિત પાપોના ભંડારને પણ બાળી શકે છે, મનની નકારાત્મકતાને દૂર કરી શકે છે અને ભક્તિપૂર્વક કરેલું સ્મરણ વ્યક્તિને અંદર અને બહારથી શુદ્ધ કરી શકે છે. તો આ સાથે આપણે એક અંતિમ વિચાર પર આવીએ છીએ. આજની આ ભાગદોડવાળી, ટેકનોલોજીથી ભરેલી અને સતત વિક્ષેપોવાળી જિંદગીમાં આ સતત સ્મરણનો વ્યવહારિક અર્થ શું હોઈ શકે? આ પ્રાચીન માર્ગદર્શનને આપણે આપણા આધુનિક જીવનમાં કેવી રીતે અમલમાં મૂકી શકીએ? આ વિચાર સાથે આપણે આ વિશ્લેષણ અહીં સમાપ્ત કરીએ છીએ.